કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં જે બાળકો માટે મહત્વની યોજના છે એની ચર્ચા કરી રહ્યા છે. જે યોજનાના અમલ થકી ગુજરાતના શિક્ષણમાં પરિવર્તન આવ્યું છે, પરિવર્તનનું એક પવન ફૂંકાયો છે. જે યોજનાઓ હોશિયાર ગરીબ વિદ્યાર્થીઓ માટે એક સંજીવની બની છે. તો મિત્રો સમય બગાડતો નથી. અગાઉના વિડીયોમાં મેં તમને એક યોજનાની સંપૂર્ણ માહિતી આપી. એ યોજના હતી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. એ યોજના સાથે જ લિંક્ડ એક યોજનાની માહિતી આપવા જઈ રહ્યો છું અને એ યોજના છે રક્ષા શક્તિ સ્કૂલ, રેસિડેન્શિયલ રક્ષા શક્તિ સ્કૂલ, ગુજરાતની નવી પહેલ છે. મિત્રો આ યોજના એ જ્ઞાન સેતુ સાથે કઈ રીતના સંલગ્ન છે, લિંક્ડ છે, એની માહિતી મારે તમને આપવાની છે. મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે ધોરણ 5 માં અભ્યાસ કરતા ગુજરાતના તમામ વિદ્યાર્થી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપી શકે છે, પરંતુ સ્કોલરશિપ માટે એ જ બાળકો એલિજિબલ રહેશે કે જે બાળકો ધોરણ 1 થી 5 સતત સરકારી શાળામાં ભણ્યા હોય અથવા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં ભણ્યા હોય. તે જ બાળકોને ધોરણ 6 થી 12 માટે સ્કોલરશિપ માટે એલિજિબલ ગણવામાં આવશે. પરંતુ મિત્રો શું ખાનગી પ્રાથમિક શાળામાં ભણેલા ધોરણ 5 નો બાળક એ પરીક્ષા આપે છે અને મેરિટમાં આવે છે તો શું એના માટે મિત્રો એક વિશેષ જોગવાઈ કરી છે ગુજરાત સરકાર દ્વારા કે એ બાળક 25% લેખે એટલે કે 100 સીટ ભરવાની હોય તો એમાં 75 સીટ તો મિત્રો એ સરકારી પ્રાથમિક શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળામાંથી ભણવાની છે, પરંતુ 25% સીટ એ ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ 5 નો જે બાળક જ્ઞાન સેતુ મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશિપમાં એનો નંબર આવે છે, પાસ થાય છે, મેરિટમાં નંબર આવે છે તો 25% એને લાભદાયક છે. મિત્રો આ એક ગજબનાક યોજના છે. એના પાછળ ગુજરાત સરકારે ઘણો બધો ખર્ચ કર્યો છે. એક વિદ્યાર્થી પાછળ 75,000 જેવો માતબાર ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવી રહી છે. જે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન લે પર બાળક દીઠ વાત કરું છું મિત્રો, પર બાળક દીઠ માતબાર એટલે કે 75,000 જેવો ખર્ચ એ ગુજરાત સરકાર ઉઠાવી રહી છે. તો મિત્રો આ રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની પણ માહિતી મેળવી લઈએ. તો જોઈ લઈએ ગુજરાતની રક્ષા શક્તિ સ્કૂલ. અહીં શબ્દ છે રક્ષા શક્તિ એટલે કે અહીં થોડુંક એ છાંટ જોવા મળે છે કે બાલાછડી જેવી, બરાબર ને? તો મિત્રો જે બાળકને ડિફેન્સમાં જવું હોય, જે બાળકને મિલિટરીમાં જવું હોય, જે બાળકને રક્ષા માટેની પોસ્ટમાં જવું હોય એ બાળક માટે આ વિશેષ કલ્પનાથી અતીત છે એવી આ યોજના છે. તો રક્ષા શક્તિ રાષ્ટ્ર નિર્માણ અને સંરક્ષણ જે ભારત સરકારમાં ગુજરાત સરકારમાં જે સંરક્ષણ કક્ષાએ, મિલિટરી કક્ષાએ, વાયુસેના પછી મિત્રો નેવીમાં જેને જોબ મેળવી એના માટેની વિશેષ તાલીમ સાથે અભ્યાસની સુવિધા છે. સંરક્ષણ માટે યુવાઓનું ઘડતર, અત્યારથી જ મિત્રો યુવાઓનું ઘડતર કરવા માટેની આ એક યોજના છે. તો સામાજિક ભાગીદારી સોશિયલ પાર્ટનરશિપ પ્રોજેક્ટ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર. મિત્રો જે આ સ્કૂલ છે સામાજિક ભાગીદારીથી ચાલશે અને એ આખું મેનેજમેન્ટ ને બધું COS સ્કૂલ ઓફ કમિશનર કરશે અને પછી તબક્કા વાઇઝ એની ચૂકવણી પણ કરશે. જોઈ લઈએ સમગ્ર આખી માહિતી. મિત્રો આ સાથે આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ BRC, CRC કેવેક શિક્ષકની ટેટ, ટાટ એસ, ટાટ HS ની જો પરીક્ષા આપતા હોય, HTAT માં પણ હમણાં નવો જે અભ્યાસક્રમ આવ્યો, ન્યૂ રિક્રુટમેન્ટ HTAT ની થવાની છે એટલે કે પ્રાથમિક શાળા અને સરકારી પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જે મુખ્ય શિક્ષકની ભરતી થવાની છે એમાં પણ અભ્યાસક્રમમાં મિત્રો સરકારની નવીનતમ યોજનાઓની પણ માહિતી છે, એમાં પણ આ ઉપયોગી છે. અને જો આપ બાળકના વાલી હોવ અને આપનો બાળક આવતા વર્ષે એટલે કે 2026-27 માં એટલે કે જૂન મહિનામાંથી ધોરણ 5 માં આવવાનો હોય તો એ માટે તો વિશેષ મહત્વની છે. અને એમાં પણ મિત્રો જો આપના બાળકને મિલિટરી કક્ષાએ સંરક્ષણ ખાતે પોતાની કારકિર્દી બનાવવી હોય, આપ પોતાના બાળકને સંરક્ષણ
માટે મૂકવા જઈ રહ્યા હોય, વિચારતા હોય તો આ વિડીયો આપ આખો જોજો. અને એક મારી નમ્ર વિનંતી છે કે મારી જ્ઞાન મંથન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આપના લાગુ પડતા ગ્રુપમાં અને મિત્રોને શેર કરજો. આ એક નમ્ર વિનંતી છે. આપની આ કોશિશથી મને ઉત્સાહ મળશે, મને પ્રેરણા મળશે અને નવા વિડીયો બનાવવાની એક અદમ્ય ઉત્સાહ જાગશે. મિત્રો, જોઈ લઈએ માહિતી. લક્ષ્ય શું છે આ યોજના પાછળનું? કોઈ પણ સરકાર યોજના જાહેર કરે તેનું લક્ષ્ય હોય અને ગુજરાત સરકારની જે પણ યોજના છે એમાં દીકરીઓને મેઇન પોઈન્ટ કરવામાં આવે છે. દીકરીઓ ભણે, ઉચ્ચ શિક્ષણ મેળવે, પોતાની કારકિર્દી બનાવે, એ માટે પણ દરેક યોજનામાં છાંટ જોવા મળે છે. તો આ યોજનામાં પણ મિત્રો દીકરીઓ માટેની છાંટ જોવા મળશે. તમને જે અગાઉ વન બાય વન માહિતી મળતી રહેશે. તો ભવિષ્યના સુરક્ષા પહેરીઓનું નિર્માણ કરવાનું, જે આવનારી પેઢી છે એ પેઢીમાં જે બાળકો છે એ બાળકો ભવિષ્યમાં ભારતમાં દેશ માટે સંરક્ષણ કક્ષાએ પોતાની કારકિર્દી વધારે, સંરક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે, એ માટેનું નવી પેઢીનું નિર્માણ કરવાનું છે. દેશની સંરક્ષણ અને અર્ધલશ્કરી સેવાઓમાં કારકિર્દી. ધોરણ 6 થી 12 ના 5000 વિદ્યાર્થીઓ એવરી યર, દર વર્ષે 5000 વિદ્યાર્થીઓ આમાં જશે. મિત્રો, ખાલી પરિકલ્પના કરજો કે 5000 વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે. બીજું કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી રેસિડેન્શિયલ શિક્ષણ છે. એટલે કે આપનો બાળક ઘરે નહીં આવી શકે, ત્યાં હોસ્ટેલની સુવિધા છે અને તમામ ખર્ચ એ ગુજરાત સરકાર ઉઠાવશે. આપને એક પણ રૂપિયો ફી ભરવાની આવતી નથી મિત્રો, એ મહત્વનું છે. તો જોઈ લઈએ આખી યોજના કયા પરિરૂપમાં છે, કઈ માહિતી સાથે છે. જો મિત્રો અહીંયા કારકિર્દી ક્ષેત્રની માહિતી આપેલી જ છે તો એ જોઈ લેજો. બીજું કે મિત્રો, આપ આ વિડીયો જોઈ અને તુરંત આકર્ષાઈ ન જતા. આપનો બાળક કેપેબલ છે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે, એ પણ જોજો મિત્રો. આપનો બાળક એ તાલીમ લઈ શકશે, હુષ્ટપુષ્ટ છે, એ પણ જોજો મિત્રો. ભારતમાં તકલીફ એ છે કે બાળકને શું બનવું છે બાળક નક્કી નથી કરી શકતું, બાળકના વાલી નક્કી કરી દે છે અને એમાં જ બાળક ગુંચવાયેલો રહે છે મિત્રો. તો ખાસ આપને એક નમ્ર વિનંતી છે કે જે આપ નક્કી ન કરો કે મારો દીકરો કે મારી દીકરી રક્ષા શક્તિ શાળામાં જશે, પણ બાળકની પણ કેપેબિલિટી જોજો મિત્રો. કારણ કે ત્યાં ગજબની ટ્રેનિંગ આપવામાં આવે છે. કારણ કે આપના બાળકને ભવિષ્ય માટે સંરક્ષણ કારકિર્દી માટે તૈયાર કરવાના છે, એટલે ટ્રેનિંગ હશે જ મિત્રો. ઓકે, આગળ વધીએ છીએ. રાજ્યવ્યાપી વિશાળ પ્રોજેક્ટ 10 નવી જે પરિપત્ર થયો, 10 નવી શાળાઓની મંજૂરી આપી. હવે મિત્રો એ શાળાઓમાં 500 થી લઈ 1000 બાળકના ભણવાની રહેવાની વ્યવસ્થા હશે. 500 થી લઈ અને 1000 બાળક. અને આ 10 માંથી જે બે શાળા છે એ સંપૂર્ણ દીકરીઓ માટે હશે. એટલે સરકાર પૂછે કે કેટલી રક્ષા શક્તિ શાળાઓને મંજૂરી આપી છે, તો 10 રક્ષા શક્તિ શાળાઓને મંજૂરી આપી છે. એક શાળામાં કેટલા બાળકો છે? તો 500 થી લઈ અને 1000 સુધીના હશે. બે શાળા છે એ તો પ્યોરલી દીકરીઓ એટલે કે વિદ્યાર્થીનીઓ માટે હશે. ઓકે, 10 રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના કરવામાં આવશે. બે સ્કૂલ સંપૂર્ણપણે માત્ર કન્યાઓ માટે. કેમ્પસ દીઠ 500 થી 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા હશે. આમાં મિત્રો આખું એઆઈ મારફતે મેં કેમ્પસનું આખું એક વ્યૂ પણ બનાવ્યો છે અને એ વ્યૂ હું તમને બતાવીશ. કેટલી અફલાતુન શાળા હશે, એનો પ્રોજેક્ટ શું હશે અને ગુજરાત સરકાર એ બાળકોના ભવિષ્ય માટે શું કરશે, એ તમને આખો આ વિડીયો જોશો તો તમને આખું મનમાં ઘડાઈ જશે. આગળ વધીએ. પરંતુ એ ખાસ યાદ રાખજો કે આ શાળામાં કોણ એડમિશન લઈ શકે? તો 75% 1 થી 5 સરકારી અથવા અનુદાનિત શાળામાં ભણ્યા હોય અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં મેરિટમાં આવ્યા હોય. ધોરણ 5 માં દર વર્ષે SEB
સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ આ પરીક્ષા લે છે અને આ પરીક્ષામાં મેરિટમાં આવ્યા પછી જ આ બાળક જઈ શકે. 75% અનુદાનિત અને સરકારી બાળકો અને 25% ખાનગી શાળાના બાળકો. એટલે અહીં તો ગુજરાતના તમામ બાળકો માટે આ રક્ષા શક્તિ ઓપન છે. ઓકે, હવે ફરક શું હશે? તમારો બાળક બીજી જ શાળામાં ભણે છે જે શાળા હોય છે અને આ શાળામાં ફરક શું? તો સ્ટાન્ડર્ડ શાળા જે અત્યારે હાલ તમારો બાળક ભણી રહ્યો હોય એ શાળા અને રક્ષા શક્તિ શાળામાં ફરક શું છે એ જોઈ લઈએ. મહત્વનો પોઈન્ટ છે. જો હવે બાળકના ઘડતરની વાત છે, સામાન્ય અભ્યાસક્રમ જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ ભણાવે છે, પરંતુ અહીંયા નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020 આધારિત અભ્યાસક્રમ તો હશે જ, પરંતુ રક્ષા યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શન, જે રક્ષા યુનિવર્સિટી છે એને માર્ગદર્શન આપવામાં આવશે. જોઈ લેજો, અહીંયા માર્ગદર્શનની વાત નથી, અહીંયા બાળકને કારકિર્દી મળે. અહીં તો પહેલાથી ધોરણ 6 થી બાળકની કારકિર્દી સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ ચાલુ થઈ. કોઈ એક માધ્યમ અહીં શું થાય છે કે તમે જે શાળામાં મૂકો છો, કાં અંગ્રેજી માધ્યમની શાળા હોય છે, કાં હિન્દી માધ્યમની શાળા હોય છે, કાં ગુજરાતી માધ્યમની શાળા હોય છે, પરંતુ અહીંયા શું છે? દ્વિભાષી ગુજરાતી માધ્યમથી અંગ્રેજી માધ્યમ તરફ પ્રયાણ. મિત્રો છઠ્ઠામાં એટલે આપણી ભાષામાં કહીએ તો ગુજલીસ, થોડું ગુજરાતી બોલશે સાથે ઇંગ્લિશ પણ બોલશે, બાળકને આમ ફેમિલિયર કરશે. 9મા થી કમ્પ્લીટલી ઇંગ્લિશ તરફ આગળ જશે બાળક, બરાબર ને? ઓકે, હવે જો સામાન્ય રમત ગમત, અહીં તમને શું હોય છે કે તમે સામાન્ય જાણો છો, સ્કેટિંગ હોય છે, ફૂટબોલ હોય છે, વોલીબોલ હોય છે, માની લે કે કોઈ સારી શાળા હોય તો ક્રિકેટ હોય, પરંતુ અહીંયા જો ફરજિયાત NCC નેશનલ ક્રેડિટ કોર્પ, આનું એક વખત ફૂલ પૂરું નામ પૂછાયું હતું NCC નું, તો નેશનલ ક્રેડિટ કોર્પ. મિત્રો એનું સર્ટિફિકેટ C અને B બે સર્ટિફિકેટ મળે છે, બરાબર ને? શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવશે. આમ મજબૂત ખડતલ, બીકોઝ ઓફ આ શાળા, આ સરકારનો એમ જ એ છે કે આ દીકરો દેશ માટે સંરક્ષણ માટે કામ કરે, કારકિર્દી સંરક્ષણમાં બનાવે. બીજું, સામાન્ય માર્ગદર્શન આપવામાં આવે, બેટા તારે આવી એવી પરીક્ષા હોય તું આવું બની શકે. પણ અહીંયા તો ફરજિયાત NDA નેશનલ ડિફેન્સ એકેડેમી NDA, બરાબર ને? 12મા પછી જો સાયન્સ નો બાળક હોય તો એ પરીક્ષા UPSC લે છે, યુનિયન પબ્લિક સર્વિસ, NDA, બરાબર? ડિફેન્સ પ્રવેશ પરીક્ષા કોચિંગ માટેની પણ આપે છે. કોચિંગ પણ બાળકને સંરક્ષણ ક્ષેત્રે જવું હોય તો NDA માંથી તો પસાર થવું પડશે. તો NDA પરીક્ષા બાળક પાસ થઈ જાય માટે એને કોચિંગ પણ આપી દેવામાં આવે છે. કેટલું ગજબનું, કેટલું પ્રી પ્લાન્ડ યોજના છે મિત્રો, બરાબર ને? ખાલી બાળક સશક્ત હોવો જોઈએ, બાળક મજબૂત હોવો જોઈએ, બાળક કેપેબલ હોવો જોઈએ. બસ બાળકને મૂકી દો, બાળક જ્યારે 12મા પછી નીકળશે ત્યારે ટકોરા બંધ નીકળશે. આખું પ્રી પ્લાન્ડ હોય છે. ચલો મિત્રો આગળ વધીએ. હવે સામાજિક ભાગીદારી, સોશિયલ પાર્ટનરશિપ મોડેલ. અહીંયા મિત્રો સામાજિક ભાગીદારી છે, સોશિયલ પાર્ટનરશિપ. આ તમે શાળા બનાવો છો, ગુજરાત સરકાર શાળા નહીં બનાવે, પણ તમે જો શાળા બનાવો છો રક્ષા શક્તિ યુનિવર્સિટીનું જે એના નિયમો મુજબ, તો સરકાર એક બાળક દીઠ તમને, એટલે એ શાળાના સંસ્થાને એક બાળક દીઠ આટલા રૂપિયા દેશે આવશે. ખાનગી પ્રોજેક્ટ પાર્ટનર, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેષ્ઠ શિક્ષકો હોવા જોઈએ. હવે કેવું AI થી જનરેટેડ શાળા હશે એ હું તમને બતાવીશ. ગુજરાત વિદ્યાર્થી દીઠ આર્થિક સહાય અને પારદર્શક પ્રવેશ. અહીં તો મિત્રો મેં તમને કહ્યું કે પારદર્શક પ્રવેશ, કોઈ સામાન્ય બાળક એડમિશન નહીં મેળવે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં પાસ થશે એ બાળક જ રક્ષા, એમાં પણ યોગ્ય મેરિટમાં આવે તો બાળક રક્ષા શક્તિમાં જશે. અને રક્ષા શક્તિ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ અને નિઃશુલ્ક શિક્ષણ છે. નિઃશુલ્ક, કઈ નથી આપવાનું. વિચાર તો કરો મિત્રો, એક બાળક દીઠ ગુજરાત સરકાર 75,000 રૂપિયાની સહાય આપે છે. જે પણ સંસ્થા હોય એમને 75,000. હવે કેવું એ બાળક માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, એ બાળક માટે કેવી સુવિધા હશે એ પણ જોવાનું રહ્યું. હવે શિક્ષણના 3 મુખ્ય સ્તંભો છે. એક શૈક્ષણિક શ્રેષ્ઠતા છે, શારીરિક અને માનસિક તાલીમ છે, અને કારકિર્દી કોચિંગ.
અહીં મેં ત્રણેય સ્તંભોની માહિતી આપી દીધી. એ શૈક્ષણિક શ્રેષ્ઠતા તો ધોરણ 5 માં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં પાસ થયો હોય, મેરિટમાં હોય, શૈક્ષણિક યોગ્યતા છે. GSHSEB બોર્ડ NEP 2020 મુજબ 21મી સદીના કૌશલ્યો સ્માર્ટ ક્લાસરૂમ હશે, ત્યાં હશે. બરાબર. ફરજિયાત નેશનલ કેડેટ કોર્પ્સ, આ IMP પરીક્ષામાં એક વખત પ્રશ્ન પૂછાયો હતો. NCC નું ફૂલ ફોર્મ, બરાબર ને? તો નેશનલ કેડેટ કોર્પ, યોગ, આઉટડોર સ્પોર્ટ્સ અને કારકિર્દી. નેશનલ ડિફેન્સ એકેડમી, NDA અને સુરક્ષા દળો માટે સ્પેશિયલ કોચિંગ. જે રક્ષા શક્તિ યુનિવર્સિટી હશે એમાં આ ત્રણ મહત્વના પાયા હશે. તમારા બાળકને ટોપ ક્લાસનું શિક્ષણ મળશે. એ ગુજરાતીમાંથી ઇંગ્લિશ તરફ પ્રયાણ, એટલે કે ગુજલીસ ભાષા, દ્વિભાષીય, બરાબર ને? અત્યારે શું છે, તમારો બાળક જો અંગ્રેજી માધ્યમમાં જતો હોય તો એને ગુજરાતીથી વિમુખ રાખવામાં આવે છે. હિન્દીથી શરૂઆત કરે અને કહેવાય નહીં, પરંતુ ગુજરાતમાં મોટા ભાગની શાળા ભલે ઇંગ્લિશ નહીં કહેવાય, પણ મને તો 80% હિન્દી શાળા થાય છે. હિન્દીમાં વાતો કરી અને ઇંગ્લિશમાં ચોપડી વાંચવાનું આવું થાય છે. હા, અમુક ટોપ લેવલની શાળા હશે કે જે પોતાનું શ્રેષ્ઠતમ આપતી હશે, બરાબર ને? ઓકે. બીજું, શારીરિક અને માનસિક, બીકોઝ ઓફ સંરક્ષણ ક્ષેત્રે છે અને NDA ની પરીક્ષા પાસ કર્યા પછી જ એ આગળ વધશે તો એની કોચિંગ પણ આપી દેવામાં આવે છે. તો આ ત્રણ સ્તંભો મહત્વના સાબિત થઈ જાય છે. આગળ વધીએ. હવે દ્વિભાષી માધ્યમ, એક નવો અભિગમ. મિત્રો, સ્વીકારીએ છીએ કે અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે. અંગ્રેજીનો પ્રભાવ નહીં, અભાવ નહીં, પણ પ્રભાવ તો ન હોવો જોઈએ એવું જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા. અત્યારે તો એ PM છે, બરાબર ને? પ્રાઇમ મિનિસ્ટર છે ભારતના. તો એ એવું બોલ્યા હતા કે ગુજરાતનું બાળક એ અંગ્રેજીના અભાવમાં નહીં અને અંગ્રેજીના પ્રભાવમાં નહીં, એ રીતના આગળ વધવો જોઈએ. તો મિત્રો, ગુજરાતી સાથે અંગ્રેજીને પણ આગળ વધારવું પડશે. ઓકે. અને ઓબ્વિયસલી છે કે જો આપ માતૃભાષામાં શ્રેષ્ઠતમ ભણાવીને ધીરે ધીરે આગળ જશો ને તો મિત્રો એ બાળક ક્વોલિટી એજ્યુકેશન મેળવશે, ગોખણ પટ્ટી વાળું નહીં. હવે તમે જુઓ કે સ્ટેપ 1 છે 6 થી 8, ધોરણ 5 માં પછી એડમિશન. સ્ટેપ 1 6 થી 8. હવે ધોરણ 9 બીજું છે સ્ટેપ 2 9 થી 10. ત્રીજું છે, હવે જો સ્ટેપ જ્યારે આવી જાય 9 થી 10 માં, ત્યારે જો 6 થી 8 માં શું છે, ગુજરાતી અને અંગ્રેજીનું મિશ્રણ દ્વિભાષામાં, પાયાના ખ્યાલો માતૃભાષામાં. એક વિધાન છે કે બાળકને કઈ ભાષામાં ભણાવો તો જે ભાષામાં બાળકને સ્વપ્ન આવે એ ભાષામાં ભણાવો. મિત્રો, આ વિધાન છે. વિધાનની પરિપાટીની પરિરૂપતા એ હવે આપના હાથમાં છે. ઓકે. તો ધોરણ 6 થી 8 માં શું કરશે, ગુજરાતી અને અંગ્રેજી મિક્સ કરી, દ્વિભાષા કરી અને જે મહત્વના ખ્યાલ છે, પાયાના ખ્યાલ છે, એ ગુજરાતી માતૃભાષામાં. સ્ટેપ 2 9 થી 10 નું આવશે અંગ્રેજી ભાષા પર વધુ ભાર, વૈશ્વિક સ્તરની તૈયારી. જેવો 8મા પછી જશે ત્યારે અંગ્રેજી પર થોડોક ભાર વધારી દેવામાં આવશે, બરાબર ને? અને સ્ટેપ 3 11 થી 12 સંપૂર્ણપણે અંગ્રેજી માધ્યમ. 11 12 માં ગુજરાતી હટી જાય છે. NDA અને આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓ માટે સજ્જ કરી દેવામાં આવશે. કલ્પના તો જુઓ, તમે એમ ના કહી શકો કે મારો બાળક અંગ્રેજીમાં નથી ભણતો, તમે એમ પણ ના કહી શકો કે મારો બાળક માતૃભાષામાં નથી ભણતો. અહીં ખ્યાલ ગજબનો છે. 1 by 1 ધોરણ 6 થી 8 છે તો મિશ્રણ ભાષા, મુખ્ય પાયાના ખ્યાલો છે એ ગુજરાતી ભાષામાં સમજવામાં આવશે. સ્ટેપ 9 થી 10 એ અંગ્રેજી ભાષા પર થોડા વધુ ભાર આપવામાં આવશે અને 11 12 માં તો સંપૂર્ણપણે અંગ્રેજી ભાષા આવી જશે, બીકોઝ ઓફ NDA નેશનલ ડિફેન્સ એકેડમી અને આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓ માટે સજ્જ કરવાનો હોય છે બાળકને. આગળ વધીએ. હવે મિત્રો, આ AI દ્વારા મેં AI ને એક પ્રોમ્પ્ટ લખ્યો હતો કે જે રક્ષા શક્તિનો પરિપત્ર થયો છે અને રક્ષા શક્તિના જે પરિપત્ર પ્રમાણે આટલી સુવિધાઓ હોવી જોઈએ, તો એવું મને કેમ્પસ તું બનાવી આપ. AI ને આવો પ્રોમ્પ્ટ લખ્યો તો AI એ મને એક એવું કેમ્પસ બની, આ એ પ્રમાણેનું જ કેમ્પસ છે, કારણ કે એટલી સુવિધા હોવી જોઈએ એવો એનો નિયમ છે. તો જોઈએ, રહેઠાણ અને મેસની કે રહેવાની અને ખાવાની સુવિધા હશે. આવું એક મસ્ત બિલ્ડિંગ હશે. સંરક્ષણ
તાલીમ અને સુવિધાઓથી ઓડિટોરિયમ હશે, એક મસ્ત સંરક્ષણની તાલીમ આપતા હશે, સુવિધાઓથી ઓડિટોરિયમ હશે. ઇન્ડોર ગેમ અને આઉટ ગેમ રમત ગમત માટે, ઇન્ડોર ગેમ માટે અને આઉટડોર માટે પણ એક મસ્ત મેદાન હશે, બરાબર ને? ઓકે. અને સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ હશે આખું. હવે તમે જુઓ ડિપાર્ટમેન્ટ જુઓ, આવી એક મસ્ત શાળા હશે આખી જોરદાર. આવું એક મસ્ત રહેઠાણની સુવિધા હશે, જે ખાવાની પીવાની અને રહેવાની સુવિધા છે. આવી એક ઓડિટોરિયમ હશે જ્યાં બધા કાર્યક્રમો થાય, તાલીમો થાય સંરક્ષણની, અને આવું ઇન્ડોર અને આઉટડોર આવી એક વ્યવસ્થા હશે. બધું તમારા બાળકને મળવાનું છે. પરંતુ હજી એક નમ્ર વિનંતી છે કે તમે નક્કી ન કરી દેતા કે મારો બાળક હવે રક્ષા શક્તિમાં જ ભણશે. તમારા બાળકની કેપેબિલિટી જોજો મિત્રો. ઓકે, તમારો બાળક સક્ષમ હોય, કેપેબલ હોય તો અવશ્ય મૂકો. ગુજરાત સરકારની યોજના છે તો લાભ લો. બાળકને સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા દો. અને સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી નહીં બનાવે તો પણ તમારો બાળક દરેક પરિસ્થિતિમાં લડી શકે એવો કેપેબલ થઈ જશે. કારણ કે એને એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એને શિક્ષણ પણ મળ્યું છે. બીજી પરીક્ષાઓ પણ આપોઆપ પાસ થઈ જશે, બરાબર ને? આગળ વધીએ છીએ. હવે આના જવાના સ્ટેપ કયા કયા છે? તો સ્ટેપ 1 છે ધોરણ 5 પાસ સરકારી અથવા ખાનગી શાળાના વિદ્યાર્થી. અહીંયા 75% સરકારી અથવા ખાનગી છે. સ્ટેપ 2 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે સીએટી. આને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન સેતુ જે આના પહેલાનો વિડિયો છે એ મેં બનાવ્યો છે, તમે જઈ અને જોઈ લેજો, બરાબર ને? ત્રીજું મેડિકલ ફિટનેસ અને ઇન્ટરવ્યુ. મિત્રો અહીંયા મેડિકલ ફિટનેસ હોવું જ જોઈએ બાળકનું, કારણ કે એને સંરક્ષણની તાલીમ આપવાની છે અને એને ઇન્ટરવ્યુ પણ થશે. અને સ્ટેપ 4 મેરિટના આધારિત પ્રવેશ ધોરણ 6 માં સ્ટેપ. અહીંયા મિત્રો યાદ રાખજો 25% બાળકો ખાનગી શાળાના હશે, ખાનગી શાળા, પરંતુ પરીક્ષા તો પાસ હોવી જ જોઈએ. જ્ઞાન સેતુ એમાં મેરિટમાં આવેલો જ હોવો જોઈએ. આ એની રિક્વાયરમેન્ટ છે, બરાબર ને? ઓકે, આગળ વધીએ. હવે જો સમાન તક અને પારદર્શક પ્રવેશ. મેં તમને અગાઉ કીધું કે સરકારી અને ગ્રાન્ટી એડ શાળાના વિદ્યાર્થીઓ માટે અનામત સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ 75% બાળકો, એટલે એ 175% બાળકો તો ગ્રાન્ટેડ એડ અને સરકારીના જ હશે. જ્યારે 25% બાળકો છે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે એને આપવામાં આવશે. ઓકે, પ્રવેશ પ્રક્રિયાનું સંપૂર્ણ સંચાલન શિક્ષણ વિભાગ દ્વારા પારદર્શક રીતે કરવામાં આવશે. મિત્રો આખું રજીસ્ટ્રેશનની એની વેબસાઇટ છે, તમારું મેરિટ પડે, તમારા મેરિટ પ્રમાણે તમે સ્કૂલ ચોઇસ કરી શકો છો. આખું બધું જ એની સિસ્ટમ, બધી પારદર્શક વ્યવસ્થા છે. આગળ વધીએ. ડાયરેક્ટ બેનિફિટ સ્કૂલ વાઉચર. હવે બાળકના ખાતામાં રૂપિયો નહીં મળે, સ્કૂલને જ મળશે. તો 75,000 બાળક દીઠ 75,000 એક વાઉચર બનશે, બરાબર? અને વિદ્યાર્થીનું એકાઉન્ટ સ્કૂલ વાઉચર હશે દરેક વિદ્યાર્થી માટે. અને શાળા સંચાલક, એ શાળા સંચાલકને એ રૂપિયા જતા રહેશે. અહીંથી અહીં કેટલા રૂપિયા? 75,000. કલ્પના તો કરો મિત્રો કેટલા રૂપિયા સરકાર ખર્ચે છે, એ પણ 5,000 વિદ્યાર્થીઓ માટે. આ સંરક્ષણ મિત્રો, જે ઇઝરાયલ જેવા દેશ છે એને ફરજિયાત સંરક્ષણ શિક્ષણ આપે છે. તો હવે સરકારની એક ડિમાન્ડ છે, દેશની પણ એક ડિમાન્ડ છે કે ભાઈ બાળકોને એક એવી પેઢી તૈયાર કરો કે જે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે. આગળ દરેક વિદ્યાર્થી માટે સરકાર દ્વારા શાળાને સીધી આર્થિક સહાય બાળકને મળશે નહીં, કારણ કે બાળકને એક રૂપિયો ખર્ચવાનો નથી હોતો. રહેવાનું, ખાવાનું, બધી જ વ્યવસ્થા એ ત્યાં જ મળી રહે છે. આગળ હવે જે 75,000 રૂપિયા આપે છે સરકાર, એમાંથી ખર્ચો કઈ રીતના કરશે સંસ્થા, એ પણ એની વ્યવસ્થા કરેલી છે. ભાઈ તમે જેમ તેમ ખર્ચો નહીં કરી દો, તમારે ખર્ચા માટેની પણ આ નિયમો પાળવા પડશે. તો મિત્રો એક ખર્ચામાં શું છે કે જે 75 આ દરેક બાળક દીઠ, એટલે કે જેટલા બાળકો હોય એને 40% છે શિક્ષણ અને શિક્ષકોના પગાર દીઠ. એટલે કે માની લઈએ કે એક બાળકના 75,000 રૂપિયા આવે તો એમાં
30,000 રૂપિયા બાળક દીઠ, હા ભણજો, એ શિક્ષણ અને શિક્ષકોના પગાર દીઠ એવા ક્વોલિટી શિક્ષકો લાવજો અને ક્વોલિટી શિક્ષણ આપજો. હવે એમાં જ એ 40% માં જ મિત્રો, એટલે કે 13,500 રૂપિયા એ યુનિફોર્મ, પુસ્તકો, મેડિકલ અને જાળવણી માટે. બાળકને કોઈ માંદો પડે, બીમાર પડે તો પણ એની જવાબદારી છે. યુનિફોર્મ આપવાના છે, પુસ્તકો આપવાના છે, તો 75,000 માંથી 30,000 રૂપિયા તો શિક્ષણ અને શિક્ષકોનો પગાર માટે, 13,500 રૂપિયા યુનિફોર્મ, પુસ્તકો, મેડિકલ અને જાળવણી માટે. આગળ ફૂડ, મેસ અને રહેઠાણ, જે બાળકને રહેવાની સુવિધા આપવામાં આવે છે, એમાં તમે બાળક દીઠ વાર્ષિક 21,000 રૂપિયાનો ખર્ચો થશે. બરાબર, એટલું મસ્ત સારું ખાવાનું આપજો. બરાબર, અને એનડીએ કોચિંગ અને એનસીસી સ્પોર્ટ્સ માટે 10,500 રૂપિયા, જે કોચિંગ આપવામાં આવે છે એના માટે 10,500 રૂપિયા અત્યારથી જ આપવામાં આવશે. આ બધું જ તમે કેલ્ક્યુલેટ કરી દેશો તો 75,000 રૂપિયા થશે. પ્રતિ વિદ્યાર્થી દર વર્ષે 7% નો વધારો આપવામાં આવશે. જુઓ, દર વર્ષે 7% નો વધારો આપેલો, 75 ના 7% એટલે જેટલા વેલા વધારી દેવામાં આવશે મિત્રો. બરાબર, ખાલી કલ્પના તો કરો મિત્રો, કેવી ગજબની સુવિધા છે. ઓકે, હવે આખું મેનેજમેન્ટ કઈ રીતના છે, તો ટોપ ઉપર સ્કૂલ ઓફ કમિશનર COS બેસશે. બરાબર, નિયામકની કચેરી, શાળાઓના નિયામકની કચેરી. બરાબર ને, અને ગવર્નિંગ કાઉન્સિલ દેખરેખ અને વાર્ષિક સહાય માટે સ્કૂલ ઓફ કમિશનર, બરાબર ને, કહેવાય COS કહેવાય છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRU, નોલેજ પાર્ટનર, અભ્યાસક્રમ અને માર્ગદર્શન, જે રક્ષા યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી છે, એ માર્ગદર્શન આપશે. 10 શાળાઓ છે. બરાબર ને, કે ભાઈ આ રીતના ટ્રેનિંગ આપવાની છે, આ તાલીમ આપવાની છે, આ પ્રકારનું નોલેજ આપવાનું છે. બીજું, શાળા સંચાલકોને શું ધ્યાન રાખવાનું છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજિંદુ સંચાલન, બાળકને જરા પણ તકલીફ ન થવી જોઈએ, બાળકનો વિકાસ ક્યાંય અટકવો ના જોઈએ, બાળકનું શ્રેષ્ઠતમ શિક્ષણ મળી રહેવું જોઈએ, એ જવાબદારી. અને અંતિમ ગોલ છે એ વિદ્યાર્થી, ટોપ ક્લાસનો એવો વિદ્યાર્થી આપો કે જે ભવિષ્યમાં દેશ માટે કામ આવી શકે, પોતાની કારકિર્દી બનાવી શકે. તો મિત્રો, આ હતી રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની માહિતી. મિત્રો, ખાસ એટલું ધ્યાન રાખજો કે અહીં જવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જોઈએ. ગુજરાતનો ધોરણ 5 માં ભણતો દરેક બાળક પરીક્ષા આપી શકે છે. 25% એમાં ખાનગી જે શાળાના વિદ્યાર્થીઓને લેવામાં આવશે અને 75% છે અનુદાનિત અને સરકારી પ્રાથમિક શાળાના બાળકોને લેવામાં આવશે. તો મળીએ છે આગળની નવી યોજના સાથે. ત્યાં સુધી